2 વાર એવું થયું, 2 વાર વિડીયો ચાલુ નહીં કરતો અને બોલવાનું ચાલુ કરી દઉં છું. આવું થાય છે ઊંઘમાં. તો ચલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી રામ. સ્વાગત છે તમારું તમારા ભાઈની ચેનલ પર. તો હવે પાર્થભાઈ સરસ મજાની ચા મૂકી રહ્યા છે. સ્મેલ અહીંયા આવે છે, બૂમો પાડે છે ચા પીવા માટે, કેમ કે એમનો લેટ થાય છે. એ જાય છે એમની જોબ પર અને હું જઈશ મારી જોબ પર, પણ હું 2 વાગે જઈશ. એ એક જોબ પતાવીને પછી ના આવ્યા, પાર્ટ ટાઈમ જોબ કરીને આવ્યા. તો પીએ ચા. એ ઉકરી 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 અલે પણ બહાર આવ હેજુ. પાર્થભાઈ ને હાથની ચા પીવા માટે નસીબ જો ભાઈ. આવું ના લાવવાનું હોય, કોક હેલ્ધી લાવવાનું હોય. રાધે ના ખાતો પરીકો તો ખવાતું અહીં. કોક ઢોકળો બોકળો લાય. નંબર મળી તો ચાકી બતાવી સારી છે. હું એકલી કહું છું તને કે તું ચાલુ. તો હવે નીકળીએ આપણે જોબ પર. આ બેગ ઘરે મૂકીને અને આપણી બીજી બેગ લઈને જઈશું જોબ પર. તો મળીએ તમને નવા. गाड़ी आएगी फाइनली. પાવર તો આવી ગયો ભાઈ વહેલા. હવે આ પ્રેશર મેન્ટેન થાય એટલે આનો જીપીએસ ફોટો લઈને નીકળશું. પાવર તો આવી ગયો તો પણ કામ વધારે હતું. ખાલી સેન્ટિંગ માટે આવ્યો હતો. કામ તો હવે પત્યું 2 કલાક પછી. દોસ્તો, આવતીકાલે રાત્રે બહુ ખરાબ વસ્તુ થયું છે. અમારી ટીમના જે સર હતા એમને અચાનક હાર્ટ એટેક આવ્યું અને ત્યાં CPR આપ્યું અમે, પણ ત્યાં સુધી તો મૂવમેન્ટ બંધ થઈ ગઈ હતી અને શરીર ઠંડુ પડી ગયું હતું. હું ત્યાં બાજુમાં જ હતો અને મારા બાજુમાં જ બન્યું અચાનક જ.
તો રાત્રે સમથિંગ 12:30 વાગ્યા સુધી તો ત્યાં હતા. પછી મેં 108 પણ બોલાવી, તાત્કાલિક બોલાવી. ત્યાં સુધી તો બધું પતી ગયું. હવે જોબ પર આવીને બધું કામે પતાવ્યું અને બેઠા હતા બધા. બધું ખરાબ થયું છે. તો પ્રતિકભાઈ છે એમની ઓફિસે કાલુપુર સ્ટેશને, અને મારું બાઇક લઈને ગયા છે. તો એ આવવાના હતા પણ આપણે પાવર આવી ગયો છે અને ગાડી ખેંચાય ત્યાં કાલુપુર જ જાય. તો બેસી જઈશું આપણે પણ એમાં, એટલે ડાયરેક્ટ પ્રતિકભાઈનું ઓફિસે. જો દોસ્તો, આ પાટા ફિટ કરવાનું ચાલે છે અને પાવર એ ઊભો રહ્યો છે, એ ટેસ્ટિંગ થશે. અને આ બધા ઇલેક્ટ્રિક પાવર છે ને, એકદમ છોટા ડોન જેવા. આમાં કોલસા આવે છે તો શું ખબર નહીં પડતી. એવી વાત મારે છે ને રહેવાય ના. આઈ થિંક તો આમાં કોલસા જ હોય છે અને ખબર નહીં, બહુ જ ખરાબ વાસ મારે છે. દોસ્તો, આ ટ્રેન કેટલી લાંબી લાગે છે જો. આ ટ્રેનમાં અમે દિવસમાં 2 થી 3 વાર આગળથી પાછળ ને આગળથી પાછળથી આગળ આવું કરીએ છીએ. મળી ગયા પ્રતિકભાઈ. હવે નીકળ્યા બંને ઘરે. ઘેર જઈને આરામ જ કરવો છે. જન્નત થાક લાગે છે, જન્નતે ફિરદૌસ. કઈ બાજુ? આ પ્લેટફોર્મ 11-12 બને છે. બાકી આમ તો 10 સુધી જ છે ને. 8. તો દોસ્તો આવી ગયા છે ઘરે, અને ઘરે આવીને વિચાર આવ્યું કે રાત્રે પકોડી બની છે. ચના મૂકી દીધા છે બાપા, પછી મૂકશું બટાકા. પકોડી ખાવાની ઈચ્છા થઈ છે ભાઈ, તો ઘરની જ ખાવાની. ફુદીનો દાણા લઈને આવ્યા, બટાકા મરચાં ને બધું ઘરે હતું. હવે બનાવવાનું ચાલુ કર્યા. ટેસ્ટી પકોડી, ટેસ્ટી ટેસ્ટી. ત્યાં સુધી ધાણા ચૂંટી લઈએ ને ફુદીનો ચૂંટી લઈએ. તો જમીન નહીં સરસ મજાના ઠંડા થઈ ગયા છે ભાઈ. હવે સરસ ઊંઘ આવશે એટલે ઊંઘી જઈએ, કેમ કે સવારે જોબ પર જવાનું છે, પછી ઉઠાતું નહીં. હજી વ્લોગ એડિટિંગ કરવાના છે. તો ભાઈ ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી રામ.